Good morning, all of you. Welcome you all to Shakti Vidyalaya YouTube channel. Today we are learn on online. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય વિજ્ઞાનમાં વનસ્પતિમાં પોષણ વિશે અભ્યાસ કરીશું. અગાઉ તમે જોયું હશે કે આપણે થોડીક એવી ચર્ચા પણ ધોરણ 6 માં તમે સાંભળી હશે અથવા તમે ભણી ગયા હશો ધોરણ 6 માં. તો ધોરણ 6 માં વિજ્ઞાનની અંદર પહેલો જે પાઠ આવતો હતો એની થોડી કોન્સેપ્ટની વાત કરીએ જેથી આ જે ધોરણ 7 નો પાઠ છે એ તમને સમજવામાં સરળતા રહે. તો ધોરણ 6 ની અંદર આપણે જોયું હતું કે જે વનસ્પતિ છે અથવા પ્રાણી છે એ ખોરાક કઈથી મેળવે છે? તે ખોરાકના મુખ્ય બે સ્ત્રોત છે. ખોરાક મેળવવાના મુખ્ય બે સ્ત્રોત હોય છે. પ્રાણીઓ ખોરાક મુખ્યત્વે બે સ્ત્રોત દ્વારા મેળવે છે. હવે આપણે એ પણ વાત કરી હતી કે એ બે સ્ત્રોત હતા એ કયા કયા હતા? તો એ બે સ્ત્રોત હતા વનસ્પતિ અને પ્રાણી. પ્રાણીઓ દ્વારા અને બીજું હતું વનસ્પતિ દ્વારા. હવે આપણે વાત કરી હતી કે વનસ્પતિ દ્વારા કઈ રીતે અથવા પ્રાણીઓ દ્વારા કઈ રીતે? તો પ્રાણીઓ દ્વારા તો જે પ્રાણીઓ જે છે એ પોતાનું ગુજરાન અથવા પોતાનો ખોરાક તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરે છે તો એ જે છે એ પ્રાણીના સ્ત્રોત ઉપર આધારિત છે એ આપણે કહી શકીએ. જેમ કે જોવા જઈએ તો પ્રાણીઓ તરીકે શું ઉપયોગ થાય છે? તો ઈંડા છે, માછલી છે, મધ છે વગેરે વસ્તુનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. તો એ મનુષ્ય જે છે જે ખોરાક તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરે છે એટલે કે માંસાહારી છે. હવે માંસાહારી કઈ રીતે? તો આ જે ઈંડા છે, માછલી છે, મધ છે એ પ્રાણીઓ દ્વારા આપણને મળતું હોવાથી પ્રાપ્ત થતું હોવાથી એ આ જે બધી વસ્તુઓ છે એને પ્રાણીઓ દ્વારા મળે છે એટલે એને માંસાહારી કહી શકાય છે. હવે તમે કહેશો કે મધ કઈ રીતે? તો મધ છે એ પણ મધમાખી દ્વારા મળે છે જે એક પ્રાણીની નીપજ છે એટલા માટે એને પ્રાણી પેદાશની વસ્તુ છે એટલા માટે એ પણ એક માંસાહારીમાં જ આવે છે. ત્યારબાદ વનસ્પતિ દ્વારા કઈ રીતે? તો વનસ્પતિ દ્વારા પણ આપણે ચર્ચા કરી હતી કે વનસ્પતિ દ્વારા તો શાકભાજી છે, ફળો છે આવી બધી વસ્તુ દ્વારા મળે છે. હવે જોવા જઈએ તો શાકભાજી કઈ કઈ? તો છે ટામેટું, ગાજર, બીટ, મૂળો વગેરે જેવા શાકભાજી કહેવાય છે જે આપણે ખોરાક માટે ઉપયોગમાં લઈએ છીએ. જ્યારે ફળોની વાત કરીએ તો ફળોમાં પણ ઘણા બધા આવી શકે. તો કેરી છે, ચીકુ છે, દાડમ છે વગેરે જેવી વસ્તુઓ જે છે એ ફળો તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તે આપણને વનસ્પતિ દ્વારા મળે છે જે આપણે અગાઉ ચર્ચા કરી હતી. ત્યારબાદ આમાં પણ અમુક ભાગ પડતા હતા કે એવા પ્રાણીઓ જે તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી તેમાં આપણે કયા ત્રણ ભાગ પાડ્યા હતા? તેમાં પણ ત્રણ પ્રકારના ભાગ પડતા હતા. તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. હવે આની પણ આપણે વાત કરી હતી કે કેટલાક પ્રાણીઓ છે એ તૃણાહારી હોય છે, કેટલાક પ્રાણીઓ છે એ માંસાહારી હોય છે અને કેટલાક પ્રાણીઓ એ મિશ્રાહારી હોય છે. તો એ કઈ રીતે? તો જે પોતાના ખોરાક માટે વનસ્પતિનો ઉપયોગ કરતો હોય એને કહેવામાં આવે છે તૃણાહારી. તો આપણે લખીશું ખોરાક માટે વનસ્પતિ જન્ય પેદાશો ઉપયોગ
કરતા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે। બીજા નંબરમાં જોઈએ તો કેટલાક પ્રાણીઓ જે હોય છે એ માંસાહારી હોય છે। તો માંસાહારી કઈ રીતે? તો ખોરાક તરીકે લખી શકાય મિત્રો, ખોરાક તરીકે પ્રાણીજન્ય અથવા પ્રાણી પેદાશ ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે। હવે બીજી આપણે મિશ્રાહારીની વાત કરી હતી। તો મિશ્રાહારી કોને કહી શકાય? તો જે પોતાના ખોરાક માટે આ બંને વસ્તુનો ઉપયોગ કરતા હોય એવી વનસ્પતિ અથવા એવા પ્રાણીઓને આપણે મિશ્રાહારી કહીશું। તો એના માટે લખવું તો લખી શકાય, ખોરાક માટે વનસ્પતિજન્ય પેદાશો તથા પ્રાણીજન્ય પેદાશો, એટલે કે વનસ્પતિમાંથી મળતી પેદાશો, વનસ્પતિમાંથી નીપજતી વસ્તુઓ અને પ્રાણીમાંથી નીપજતી વસ્તુઓ જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય અથવા ખોરાકનો ઉપયોગ કરતા હોય, પેદાશો તથા પ્રાણીજન્ય પેદાશોનો ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે। હવે આની વાત આપણે કરતા પહેલા આપણે થોડા ઉદાહરણ પણ જોતા હોય તો લઈ શકીએ। જેમ કે તૃણાહારી છે તો ફક્ત ને ફક્ત ખોરાક માટે વનસ્પતિ અથવા વનસ્પતિજન્ય પેદાશોનો ઉપયોગ કરતા હોય એવા જે પ્રાણીઓ છે એમને તૃણાહારી પ્રાણીઓ કહે છે। જેમ કે મનુષ્યો, કેટલાક મનુષ્યો એવા હોય છે જે પ્યોર વેજીટેરિયન હોય છે, જે ફક્ત ને ફક્ત વનસ્પતિમાંથી મળતી પેદાશોનો જ ઉપયોગ કરતા હોય છે। તો એવું ઉદાહરણ લઈ શકાય। માંસાહારી પ્રાણીઓની વાત કરીએ તો સિંહ છે, ચિત્તો છે, વાઘ છે, વરુ છે જેવા જંગલી પ્રાણીઓ પોતાનો ખોરાક એ વનસ્પતિમાંથી નથી કરતા, પરંતુ જે પ્રાણીઓ હોય છે એમના માંસનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવે છે, તો એવા પ્રાણીઓને માંસાહારી કહે છે। અને છેલ્લે લાસ્ટમાં બંને પ્રકારના એટલે કે તૃણાહારી અને માંસાહારી બંને પ્રકારના ખોરાકનો ઉપયોગ કરતા હોય એવા પ્રાણીઓને આપણે મિશ્રાહારી પ્રાણીઓ કહીશું। તો આપણે ચર્ચા કરી હતી। હવે આપણે એ પણ જોયું કે આ પ્રકારના પ્રાણીઓ છે જે પોતાનો ખોરાક કઈથી મેળવે છે। હવે વનસ્પતિ પોષણ કઈથી મેળવે છે એની ચર્ચા આપણે કરીશું। અહીં તમને કોઈ નોંધવા જેવું લાગે તો તમે વિડિયોને પોઝ કરી અને પછી આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા એને પોઝ કરીને તમે તમારી નોટબુકમાં પણ ઉતારી શકો છો। હવે આગળ આપણે જોઈશું કે વનસ્પતિમાં જે પોષણ છે એ કઈ રીતે મળે છે। હવે આપણે અગાઉ વાત કરી એમ કોઈ પણ સજીવ છે એને જીવંત રહેવા માટે પોષણ એટલે કે ખોરાકની ખૂબ જ જરૂરી હોય છે। તો ખોરાક કેમ? કારણ કે ખોરાક વડે એને જે ઉપયોગી જે તત્વો છે, જે મિનરલ્સ છે એ બધું જ મળી રહે છે, ત્યારે એ જીવન નિર્ભર કરી શકે છે, પોતાની વૃદ્ધિ કરી શકે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે। એટલા માટે પોષણ એ ખૂબ જ જરૂરી છે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, પ્રોટીન, ચરબી
જેવા પદાર્થો મળી રહે તે માટે પોષણ એ ખૂબ જ જરૂરી છે. બીજી વાત જોવા જઈએ તો ખોરાકમાંથી અલગ અલગ પ્રકારના તત્વો મળી રહે છે. ખોરાકમાંથી અલગ અલગ પ્રકારના તત્વો મળી રહે છે જે વનસ્પતિને પોષણ પૂરું પાડે છે. હવે વનસ્પતિ જે હોય છે એ વિવિધ પ્રકારના તત્વો જમીન દ્વારા તથા પાણી દ્વારા મેળવતી હોય છે. હવે આ જે બધી વસ્તુઓ છે એ વનસ્પતિ જમીનમાંથી અથવા પાણી દ્વારા તો મેળવે જ છે, તેમ છતાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા અહીં પણ લખી શકાય કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે અહીંયા બીજા પણ ટોપિકો આવશે કે સ્વાવલંબી છે, પરાવલંબી છે, એની પણ આપણે ચર્ચા કરીશું. તો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, તમે આ લખી શકો છો, આને અંડરલાઈન પણ કરી શકો છો, અથવા કોઈ એવી વસ્તુને આને ઇન્ડિકેટ પણ કરી શકો છો, અથવા તમે કોઈ અલગ કલરની પેનથી પણ લખી શકો છો. તો આપણે જોયું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે એ વસ્તુ તો દરેકને ખ્યાલ છે, પરંતુ એ ખોરાક કઈ જગ્યાએ બનાવે છે? તો વનસ્પતિ પોતાનો ખોરાક પર્ણમાં બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને થશે પર્ણ એટલે શું? તો પર્ણ એટલે પાંદડું. વનસ્પતિનો જે પર્ણનો એટલે કે પાંદડાઓ જે હોય છે એમાં એ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને પોતે પોતાનો ખોરાક બનાવે છે. ઘણીવાર એવું પણ પ્રશ્ન પૂછાય છે કે વનસ્પતિનું રસોડું કોને કહે છે? તો પર્ણને. તો લખી શકાય પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. હવે દરેક પ્રકારના પોષક તત્વો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તથા પોતાના મૂળ દ્વારા જે પાણી આરોગે છે એના દ્વારા મળે છે. તો લખી શકાય વનસ્પતિને દરેક પ્રકારના પોષક તત્વો જમીનમાંથી મૂળ દ્વારા અને પાણીના આરોગણથી મળે છે. હવે પોષણ એ એવી વસ્તુ છે જે દરેક સજીવ માત્રને જરૂરી છે. તો પોષણ કેમ?
તો અહીં લખી શકાય પોષણ માટે કે સજીવને જીવન જીવવા માટે ખોરાકની જરૂર પડે છે. આ ખોરાકની યોગ્ય માત્રા તેને મળી રહે જેથી તે યોગ્ય રીતે વૃદ્ધિ પામી શકે તેને પોષણ કહે છે. તમે સાંભળ્યું છે કે પોષણ એ દરેકને જરૂરી છે. ઘણીવાર પોષણ ન મળે તો જે વસ્તુ છે એ ઇનમેચ્યોર રહી જાય છે. ઇનમેચ્યોર કઈ રીતે? એટલે કે પરિપક્વ થતી નથી. એમાં તમે ધોરણ 6 માં એક પ્રયોગ પણ શીખી ગયા છો કે બંને એક છોડ હોય છે, બંનેને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે. એક છોડને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે, જ્યારે એક છોડને 24 કલાક માટે અથવા થોડા વધુ દિવસો માટે અને અંધારામાં રાખવામાં આવે છે. તો પછી એને તપાસ કરવામાં આવે છે ત્યારે કઈ વસ્તુની સૌથી વધારે પ્રોગ્રેસ થઈ હોય છે? તો જે છોડને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે છે એ ઈઝીલી જલ્દી ગ્રો અપ કરી શકે છે, જ્યારે જે વનસ્પતિ અથવા જે છોડને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખ્યો નથી હોતો અને એને અંધારામાં રાખ્યો હોય છે એ જે છોડ છે યોગ્ય રીતે ગ્રો અપ એટલે કે એનો ઉછેર થતો નથી. હવે આમાં તમને જે લખવા જેવું લાગે એ તમે યોગ્ય લખી શકો છો અથવા એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, દરેકે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આગળ જોઈએ સ્વાવલંબી અને પરાવલંબી. હવે વનસ્પતિમાં પોષણના પ્રકાર વિશે આપણે વાત કરીશું. તો એક છે સ્વાવલંબી અને બીજું છે પરાવલંબી. હવે આ બંને વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું કે સ્વાવલંબી કોને કહેવાય અને પરાવલંબી કોને કહેવાય. તો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે મેળવે. સૌપ્રથમ આપણે સ્વાવલંબીની વાત કરીશું. તો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે મેળવે તેવી વનસ્પતિને સ્વાવલંબી વનસ્પતિ કહે છે. હવે આ વસ્તુ બે વસ્તુ માટે લાગુ પડે છે. પ્રાણીઓ માટે પણ આ વસ્તુ લાગુ પડે છે કે જે પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એમને સ્વાવલંબી કહેવાય. તેમ પણ લખી શકાય. જે પ્રાણીઓ અથવા જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તેવા સજીવોને સ્વાવલંબી સજીવો કહે છે. હવે આ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવશે
સજીવ દ્વારા જે પોતાનો ખોરાક મેળવવાની પ્રક્રિયા છે એ પોતે જાતે કરશે એટલે પોતે સ્વાવલંબી કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે પરાવલંબી વિશે પણ ચર્ચા કરીશું. તો હવે આ જે સ્વાવલંબી છે, હવે આપણે અહીંયા પરાવલંબીની વાત કરીશું. તો એના માટે કહી શકાય જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી અથવા તો જે સજીવો ખોરાક માટે કોઈ બીજા પ્રાણી પર નિર્ભર છે, તેવા પ્રાણીઓને અથવા સજીવોને પરાવલંબી કહે છે. હવે આ બંનેના પણ એક પેટા વિભાગ છે, એક તો સ્વાવલંબી પોષણ અને એક પરાવલંબી પોષણ. અને બીજું છે પરાવલંબી પોષણ. હવે જે પ્રાણીઓ છે, હવે અહીંયા પોષણની વાત છે. તો જે પ્રાણીઓ છે એ પોતાનો ખોરાક જાતે મેળવતા હોય એટલે પોતાનું પોષણ જાતે મેળવતા હોય તો એવા પ્રાણીઓને સ્વાવલંબી પોષણ મેળવી રહ્યા છે એવું કહી શકાય. અને પોતાનો ખોરાક જાતે નથી બનાવતા પરંતુ બીજા કોઈ વસ્તુ પર નિર્ભર રાખે છે અથવા આધાર રાખે છે તો તેવી વનસ્પતિ અથવા જેવા પ્રાણીઓને આપણે પરાવલંબી કહીશું. હવે આગળ આપણે જોઈશું કે જે પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો છે એ પોતાનો ખોરાક બીજી વસ્તુ પર આધાર રાખે છે તો એવા જે પ્રાણીઓ છે એને આપણે પરાવલંબી પ્રાણીઓ કહીશું. હવે ત્યારબાદ આપણે કોષની ચર્ચા કરીશું. અહીં તમને કોઈ લખવા જેવું લાગે અથવા કોઈ નોટ કરવા જેવું લાગે તો નોટ કરી શકો છો અથવા વિડિયોને પોઝ કરી અને પોતાનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે આપણે કોષ વિશે ચર્ચા કરીશું. હવે કોષ વિશે તમે ધોરણ 6 માં પણ થોડો અભ્યાસ કર્યો છે કે સજીવનો પાયાનો એકમ કોષ છે. હવે આ કોષની વાત છે એ આપણે સરળ ભાષામાં સમજીએ તો જ્યારે તમે જોતા હશો કે કોઈ પણ મકાન હોય છે એને ચણવાની શરૂઆત કરતા પહેલા એના જે છે તે ખાડા ખાંદવામાં આવે છે અને ત્યાં જે જમીન છે એમાં ઈંટોનું નીચે એક સ્થાપન કરવામાં આવે છે જેથી એ સ્ટેબલ રહે. તો એ જ રીતે કોઈ પણ ઇમારત હોય તો એમાં તમે જોતા હશો કે ઈંટોને વારાફરતી ગોઠવવામાં આવે છે ત્યારબાદ એક ઇમારત ઊભી થાય છે. એ જ રીતે કોઈ પણ સજીવ હોય તો એ એક પાયાના એકમથી બંધાયેલું હોય છે જેને કોષ કહે છે. કોષ પણ વૃદ્ધિ પામે છે એમ પદાર્થ પણ મોટો થાય છે. તો જે કોષ છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. કોષ શું છે? તો જે કોષ છે એ સજીવનો પાયાનો એકમ છે. બીજી રીતે કહી શકાય તો કોષ એ સજીવનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે.
હવે જે કોષ છે એ બંધારણનો પણ એક એકમ કહેવાય છે. મતલબ કઈ રીતે કે એક કોષ છે, બીજો કોષ છે, ત્રીજો કોષ છે, એવા બધા ઘણા કોષો ભેગા મળી અને કોષની એક રચનાત્મક વસ્તુ બને છે. મતલબ કોષ મોટો થાય છે, વૃદ્ધિ પામે છે, એ પ્રમાણે કોષ જે છે એનું વર્તન ચાલુ રાખે છે. હવે કોષ કેવો આવે છે એની આપણે ચર્ચા કરીએ થોડી. તો કોષ આ રીતે હોય છે. અહીંયા આપણે કોષ દર્શાવીએ છીએ. આની ચર્ચા કરી શકીએ આપણે. હવે આની આજુબાજુ બીજું બધું આવેલું હોય છે જેને આપણે કોષરસ કહીશું. અહીંયા આપણે કોષની આકૃતિ દોરી રહ્યા છીએ જેમાં આપણે કોષના અલગ અલગ ભાગોને નિર્દેશન કરીશું. આકૃતિ દ્વારા જોઈ શકીશું, જાણી શકીશું કે કોષ આ પ્રકારનો હોય છે. હવે બીજી વસ્તુ કે તમે ડુંગળીના છોડનો પણ કોષ જોયો હશે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી. લેબમાં પણ તમે જોઈ શકો છો જ્યારે તમે સ્કૂલમાં આવો ત્યારે. હવે અહીંયા આપણે કોષના અલગ અલગ ભાગોનું નિર્દેશન કરીશું. તો કોષના અલગ અલગ ભાગો કઈ રીતે છે? તો અહીંયા આ જે છે એને આપણે કહીશું કોષ કેન્દ્ર. ત્યારબાદ કોષ કેન્દ્રની આજુબાજુ જે આપણને જોવા મળે છે એને કહીશું કોષ રસ. અને જે આ દિવાલ જોવા મળે છે એને આપણે કહીશું કોષ પટલ. હવે દરેકની વાત કરીએ તો સૌપ્રથમ કોષ પટલની વાત કરીએ તો કોષ પટલ શું છે? તો એ એક પ્રકારનો પડદો છે. કોષને રક્ષણ આપવા માટે દેખાય જે પડદા જેવું દેખાય છે, જે પટલ જેવું દેખાય છે એને આપણે કોષ પટલ કહીશું અથવા કોષરસ પટલ પણ કહી શકીએ છીએ. હવે આ જે મધ્યમાં હોય છે, જે કોષની મધ્યમાં એક્ઝેક્ટ હોય છે અને આપણે કોષ કેન્દ્ર કહીશું. જ્યારે જે આ કોષના કેન્દ્રની આજુબાજુ આપણને જોવા મળે છે જે ઝીણો ઝીણો આકાર જેવું જોવા મળે છે એને આપણે કોષરસ કહીશું. તો દરેક સજીવનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ એ કોષ છે. કોષ દ્વારા કોઈ પણ સજીવ છે એ જોડાયેલો હોય છે. હવે કેટલાક એકકોષી પણ સજીવ આવે છે જેમ કે એની આપણે વાત કરીએ એકકોષી સજીવની. તો એ છે અમીબા અને પેરામીશિયમ. હવે આ બે સજીવો એવા હોય છે જેમાં ફક્ત એક જ કોષ હોય છે, એ જલ્દી વૃદ્ધિ પામતા નથી. હવે તમે જોશો કે આ ફક્ત આપણે એક કોષ દિવાલ દર્શાવી છે. હવે આમાં કોષની વૃદ્ધિ થશે એમ કોષોમાં વધારો થતો રહેશે. કોષો એકબીજાથી જોડાયેલા છે, એકબીજા સાથે સાથે વધીને એ પોતાનો જે આકાર છે એ મોટો બનાવે છે. વનસ્પતિમાં કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. આપણે પણ નોંધીશું વનસ્પતિમાં
કોષ દીવાલ સેલ્યુલોઝથી બનેલી હોય છે। હવે તમે જોશો કે વનસ્પતિ છે એના ઘણા બધા પ્રકાર છે, મૂળ છે, પ્રકાંડ છે, એમ તમે અલગ અલગ એના પ્રકાર જોઈ શકો છો। અને વનસ્પતિમાં કઈ રીતે પોતાનો ખોરાક મેળવે છે, કઈ રીતે પોતાની ક્રિયાત્મક સજીવની જે રહેણી છે એ ચાલુ રાખે છે એ તમે જોઈ શકો છો। તો સજીવ જે છે એ પોતાનો ખોરાક અલગ અલગ રીતે મેળવે છે એ પણ આપણે વાત કરી। કેટલાક સજીવો સ્વાવલંબી હોય છે, કેટલાક પરાવલંબી હોય છે। જો સ્વાવલંબીની વાત કરીએ તો જે પોતાના ઉપર આધાર રાખતા હોય અથવા પોતાનો ખોરાક જાતે જ બનાવતા હોય એવા સજીવોને સ્વાવલંબી કહે છે। જ્યારે પોતાના ઉપર આધાર ન રાખતા હોય અને બીજા કોઈ વસ્તુ પર આધાર રાખતા હોય તો તેવા સજીવોને આપણે પરાવલંબી કહીએ છીએ। ત્યારબાદ આપણે કોષની ચર્ચા કરી તો કોષ છે એ સજીવનો પાયાનો એક એકમ છે। બીજી વાત એ પણ કે કોષ એ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। હવે કોઈ પણ વનસ્પતિ હોય, સજીવ હોય તો એ કોષોથી બનેલું હોય છે। તમે ઘણીવાર કોષોનો અભ્યાસ કરવો હોય તો તમારા લેબમાં કેમિસ્ટ્રી અથવા જે સાયન્સની જે લેબ હોય છે એમાં તમે જે સૂક્ષ્મદર્શક યંત્ર હોય છે એમાં અલગ અલગ પ્રકારની સ્લાઇડ હોય છે। આ સ્લાઇડોનો અભ્યાસ તમે પોતે સૂક્ષ્મદર્શક યંત્રમાં કરી શકો છો। જ્યારે તમે સ્કૂલમાં આવો છો ત્યારે આપણે તમને સ્લાઇડ દ્વારા તમને નિર્દેશન પણ કરાવીશું, તમને બતાવીશું કે કોષો કેવા પ્રકારના આવે છે, દરેક વસ્તુના કેવા કેવા કોષ હોય છે, કોષ કઈ રીતે ગોઠવાયેલા હોય છે, કોષ કેન્દ્ર ક્યાં હોય છે, કોષ રસ કઈ રીતે હોય છે, કોષ કેન્દ્ર પટલ કઈ રીતે હોય છે, એની બધી આપણે ચર્ચા કરીશું। હવે ત્યાં સુધી તમને કોઈ નોંધવા જેવું લાગે અથવા તો સ્ક્રીનશોટ લેવા જેવું લાગે તો પણ તમે લઈ શકો છો। હવે અહીં તમે યોગ્ય સ્ક્રીનશોટ લઈ લીધો હશે। આપણે અહીંયા હવે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ। ઘરેથી તૈયારી કરતા રહેજો। If you have any problem then consult me। જો તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમે પોતે જણાવી શકો છો કે સર મને આ વિષયમાં આ પ્રોબ્લેમ છે થોડો અથવા આ ટોપિકમાં મને પ્રોબ્લેમ છે, તો તમે કરી શકો છો, WhatsApp પણ કરી શકો છો। ત્યાં સુધી બીજું તમારે કરવા જેવી કામગીરી તો આ જે ચેપ્ટર છે એના થોડાક એક વાક્યના પ્રશ્નો, ખાલી જગ્યાઓ, વિકલ્પો, સાચા ખોટા એની તમે થોડી તૈયારી કરશો અને જરૂર જણાય એ મુજબ તમે એને નોટબુકમાં પણ નોંધશો। હવે નોટબુકમાં કેમ નોંધશો? કારણ કે જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે આપણે આ તમને કામ માંગીશું તમારી જોડે અને નોટબુકમાં ફરજિયાતપણે તમારે નોંધેલું હોવું જોઈએ જેથી તમને સમજ પડે અને જ્યારે પણ કોઈ યુનિટ ટેસ્ટ લેવરાય ત્યારે તમે સરળતાથી એનું રિવાઇઝેશન કરી શકો અને તમને બીજો કોઈ પ્રોબ્લેમ ન નડે એટલા માટે સરળતાથી સરસ રીતે જેમ ઓનલાઈન વિડિયો તમને YouTube દ્વારા તો YouTube લિંક દ્વારા મોકલવામાં આવે એમ તમે એમાં જોડાજો અને તૈયારી કરતા રહેજો। તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ફોન પણ કરી શકો છો। ઓકે, થેન્ક યુ, થેન્ક્સ ઓલ।